બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 10 થી 12 શ્રી રામચંદ્રજીની સંક્ષિપ્ત કથા. શિશુકુવાચ કટવાંગ દબાહુશ્વર પુસ્તસ્માત પૃથુશ્રવા અજસ્તત્વ અજસ્તતો મહારાજસ્તસ્માદરસ્યથો ભવત. શ્રી સુખદેવજી બોલ્યા, ખટવાંગથી દીર્ઘભાયુ, દીર્ઘભાયુથી રઘુ, રઘુથી અજથી દશરથ થયા. દશરથ રાજાને ત્યાં દેવોએ પ્રાર્થના કરતા સાક્ષાત શ્રી હરિ અંશ વડે રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્ન નામે 4 પુત્ર અવતાર્યા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હે રાજન, તેવામાં શ્રી રામનું ચરિત્ર તત્વદ્રષ્ટા વાલ્મીકી અને આદિ ઋષિઓએ ઘણું વર્ણવેલ છે. તમે વારંવાર સાંભળ્યું હશે. તેને હું અંતરે ટૂંકમાં તમને કહી સંભળાવું. દશરથ રાજાના 4 પુત્રો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. એકવાર વિશ્વામિત્ર ઋષિ અસુરના ત્રાસમાંથી મુક્ત મેળવવા યજ્ઞ કાર્યની સુરક્ષા માટે રાજા દશરથ પાસે આવ્યા અને રામ લક્ષ્મણની માંગણી કરી. ગુરુ વશિષ્ઠની સમજાવટથી રાજાએ તેમને મોકલ્યા. પછી ઋષિના યજ્ઞમાં વિઘ્ન કરતા અનેક રાક્ષસો રામ લક્ષ્મણે વધ કર્યો. ત્યારબાદ વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ જનકપુરીમાં આવ્યા. ત્યાં રાજા જનકના કન્યા સીતાજીના સ્વયંવરમાં શ્રી રામે મોટું શિવધનુષ તોડી સીતાજીને પ્રાપ્ત કર્યા. પછી પરશુરામના ગર્ભનું ખંડન કર્યું સ્વયં. પછી લોકવિધિ પૂરી કરી રામ, લક્ષ્મણ અને સીતા ત્યાં પાછા પધાર્યા. થોડા સમય બાદ દશરથ રાજા શ્રીરામનો રાજ્યાભિષેક કરવાની તૈયારી કરી. ત્યારે કૈકેયી રાણીએ પોતાના અનામતે 2 વરદાન માંગી રામને 14 વર્ષનો વનવાસ અને ભરતજીને ગાદી માંગી. બહારનો રૂવાબ જે ઘરમાં લાવે છે તે બરબાદ થયા વગર રહેતો નથી. 2 હોઠ અને 32 દાંત તો એ સીધી ન રહે એ જીભની જાત તે ખરું છે. બીજાએ કરેલો સત્કર્મો તરફ બાળકોનું ધ્યાન ખેંચવાથી તેના સંસ્કાર દ્રઢ બને છે. બોલીને જીતનાર અને કરતા બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે. શ્રી રામ પિતાની આજ્ઞા અનુસાર લક્ષ્મણ અને સીતા સાથે વનમાં ગયા. પછી દશરથ રાજાએ પ્રાણ ત્યજ્યા. વનગમન માર્ગે રામ, લક્ષ્મણ અનેક રાજાઓ સંહાર કર્યો. રાવણ બહેન શૂર્પણખા કામ પ્રેરિત બુદ્ધિથી રામ લક્ષ્મણ પાસે આવી. લક્ષ્મણે તેના કાનના કાપી દીધા. તેના ભાઈઓએ ખર, ત્રિશિરા અને તૃષણ સહિત 14 રાક્ષસોનો સંહાર કર્યો. બેદોડ બનેલ શૂર્પણખા રાવણ પાસે પહોંચી રાવણને ભંભર્યો. આથી રાવણ મારીચનો આશ્રય લઈ રામ લક્ષ્મણને દૂર મોકલી. પાછળથી રાવણે સીતાનું હરણ કર્યું. રામ લક્ષ્મણે સુવર્ગમુખ પાછળ ભટકીને પર્ણકુટી પરત આવી. સીતાને ન જોતા તે શોધ આદણ રજડપાટ ચાલુ કરી. બીજી તરફ સીતાને લઈ જતા રાવણનો સામનો જટાયુ કરતા તે મરાયો હતો. તે રામ લક્ષ્મણ જંગલમાં મરેલો જોયો અને અંતિમ ક્રિયા પુત્રની માફક કરી અને કબંધ નામના રાક્ષસનો નાશ કર્યો. પછી સીતાની શોધમાં રામ લક્ષ્મણ વનમાં ભટક્યા. ત્યાં હનુમાનજીનો ભેટો થયો. બોલો હનુમાન દાદાની જય. હનુમાનજી દ્વારા કપિલ રાજ સુગ્રીવની મિત્રતા થઈ. રાવણ સાથે યુદ્ધની તૈયારી પૂર્વક વાનર સેનાને સહકાર મેળવવા તેમણે માંગણી પ્રમાણે વાલીને નાશ કર્યો. સીતાના સમાચાર જાણ્યા પછી વાનર સેનાને લઈ સમુદ્ર કિનારે ગયા. ત્યાં 3 દિવસ ઉપવાસ કરી સમુદ્ર રાહ જોતા છતાં તેને નહીં આવવાની કે શ્રી રામ અત્યંત ક્રોધિત થયા અને ભ્રુકુટી ઊંચી કરી. શ્રીરામના આટલા ક્રોધથી દરિયામાં જીવસૃષ્ટિ એક પ્રકારનો ડર વ્યાપી ગયો અને ગર્જના કરતો સમુદ્ર ભય થઈને શાંત થઈ ગયો. તે તરત પૂજા સામગ્રી શ્રી રામચરણોમાં ઉપસ્થિત થયો અને બોલ્યો, હે વ્યાપક દેવ, જળ બુદ્ધિવાળા અમે જગત અધીશ્વર નિર્વિકાર આપ આદિપુરુષ જાણતા નથી. જેને વશ રહીના સત્વગુણ દેવગણો, રજોગુણો પ્રજાપતિઓ અને તમોગુણોથી ભૂતપતિઓ ઉત્પન્ન થાય છે. આપ ગુણોના નિયંતા છો. હે સ્વામી, ભલે સુખેથી આગળ જાઓ. રાવણનો નાશ કરી સીતાજી પાછા લાવવા માટે, તેમના આ યશનો વિસ્તાર કરવા માટે મારા ઉપર સેતુ બાંધો. પછી શ્રીરામ વાનરસેના વડે મોટા પર્વતો, વૃક્ષો વડે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યું. પછી તે સેતુ ઉપર થઈ સુગ્રીવ, નીલ, હનુમાન, જાંબવત વગેરે સેના સાથે વિભીષણની સલાહ અનુસાર લંકામાં પ્રવેશ કર્યો. જે લંકા હનુમાનજી પ્રથમ બાળી મૂકી હતી. આ લંકા વાનર સેનાએ ઠેર ઠેર ભાંગફોડ મચાવી દીધી હતી. તે લંકાનું વાતાવરણ કોલાહલપૂર્વક ધાંધલ ધમાલ યુગ બની ગયું હતું. તે જોઈ રાક્ષસ રાજ રાવણે નિકુંભ, કુંભ, ધ્રુમાક્ષ, મુખ, સુરાતક, નરાતક આદિને પુત્ર ઇન્દ્રજીત તથા પ્રહસ, અતિકાય અને વિકલ્પ આદિ સર્વ સેવકો તથા કુંભકર્ણ પણ યુદ્ધ કરવા મોકલ્યા હતા. તે રાક્ષસોની સેનાનો તલવાર, ત્રિશૂળ, ધનુષ્ય, ભાલા, બેધારી તલવારો, શક્તિઓ, બાણો, તોમન, ખડગો ને સામનો કરવો મુશ્કેલ હતો. તો પણ શ્રી રામ, સુગ્રીવ, લક્ષ્મણ, હનુમાન, અંગદ, જાંબલ, નીલ, ગંધમાદક, પનસ આદિ સાથે તેમની સામે સામનો કર્યો હતો. અને આ સમયે શ્રીરામ બધા સેનાપતિઓએ રાવણની હાથીઓ, ભાલાઓ, રથીઓ અને ઘોડેસવારો સૈન્ય સાથે ભારે
દ્વંદ્વયુદ્ધ કર્યું હતું. રામ રાવણ યોદ્ધાઓને વૃક્ષો, પર્વત, ગદાઓ અને બાણોથી મારી નાખ્યા. છેલ્લે રાક્ષસોના રાજા રાવણ પોતાના સૈન્ય સાથે રથમાં બેસી શ્રી રામ સામે ધસ્યો અને તેણે અસ્ત્રો જેવા તીક્ષ્ણ બાણોનો મારો ચલાવ્યો. છેવટે શ્રી રામ ધનુષ્યમાં સાધેલું વજ્ર જેવું બાણ છોડ્યું અને રાવણની નાભીમાં વાગ્યું. તેથી રાવણ નીચે ભોંય પટકાઈને મૃત્યુ પામ્યો. ત્યારબાદ મંદોદરી હજારો રાક્ષસીઓ સાથે ત્યાં રડતી આવી પહોંચી અને ઘણો વિલાપ કરવા લાગી. પછી વિભીષણે શ્રી રામની સંમતિ પ્રમાણે મરણ પામેલા સંબંધીઓની ઉત્તરક્રિયા કરી. પછી શ્રી રામ અશોક વાટિકામાં શીશમના ઝાડ નીચે પોતાના વિરહમાં આંસુ સાથે સીતાજીને લેવા ગયા. તેમની હાલત જોઈને તે ખૂબ વ્યાકુળ થયા. પોતાની સાથે વિમાનમાં બેસાડી તે તેમની સાથે લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ વગેરે પણ લીધા. માર્ગમાં લોકપાલોને અર્પણ કરેલા પુષ્પોથી વધાવતા અને બ્રહ્માને વગેરે હર્ષપૂર્વક સ્તુતિ કરતા શ્રી રામચંદ્ર અયોધ્યા તરફ આવવા નીકળ્યા. તેમણે સાંભળ્યું કે મારો ભાઈ ભરત નંદીગ્રામમાં રહી વલકલ્વ વસ્ત્રો પહેરે છે, જટા ધારણ કરે છે, જમીનમાં પથાર્યા વગર સૂઈ રહે છે, જવની રાબડી ખાય છે. તેથી તેનું ઘણું દુઃખ થયું. બીજી બાજુ ભરતજીએ મોટા ભાઈને આવેલા સાંભળી તે પાવડી માથે મૂકી નગરવાસીઓ, મંત્રીઓ તથા પુરોહિત સાથે પોતાની છાવણી માટે નીકળી ગીત વાજિંત્રો મસ્તી સાથે તેમની સામે ગયા. આખું નગર શણગારવામાં આવ્યું. ઉત્તમ અશ્વો જોડેલા સુવર્ણ રથો, પાલકીઓનો કાફલો પણ સાથે હતો. ભગવાન શ્રી રામ જ્યાં પધાર્યા ત્યાં ભરતજીએ તેમની સમક્ષ ચરણ પાદુકા ધરીને બે હાથ જોડી તેમના પગમાં પડ્યા અને બંને ભાઈઓની આંખોમાં અશ્રુધારાઓ વહેતી હતી. શ્રી રામે બંને ભાઈઓ પકડી ભેટી પડ્યા. શ્રી રામ 14 વર્ષ અયોધ્યા પાછા ફરેલા જોઈ અયોધ્યા નગરવાસીઓ આનંદ છવાઈ ગયો. બધા ઉત્સાહમય વાતાવરણ વચ્ચે અયોધ્યા નગરી પ્રવેશ કર્યો. રાજમહેલમાં જઈ રામ સીતાએ સર્વ વડીલોને પ્રણામ કર્યા. માતાને પણ પોતાના પુત્રથી ખૂબ જ આનંદિત થઈ ગયા અને ખોળામાં લઈ ખુશીથી અશ્રુઓ તેમના અભિષેક કરવા લાગી. પછી ગુરુ વશિષ્ઠ રામચંદ્રજીની છટા ઉતરાવી 4 સમુદ્રોના જળ આદિ વિધિ મુજબ તેમનો રાજ્ય અભિષેક કર્યો. શ્રી રામે સ્વધર્મ પરાયણ રહી વર્ણાશ્રમ ગુણોત્તેયોગ પ્રજાનું પિતાની પેટે પાલન કર્યું. તેમનું રાજ્ય રામ રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. ત્યારે ત્રેતાયુગ ચાલતો હતો અને સતયુગ જેવો બની ગયો હતો. રામ રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી હતી અને રામ રાજ્યમાં વનો, નદીઓ, પર્વતો, ખંડો, બેટો, સમુદ્રો એ બધા પ્રજાની કામનાઓ પૂર્ણ કરતા હતા. પ્રજાને દુઃખ, શોક, ભય, થાક, વૃદ્ધાશ્રમમાં કે મૃત્યુ જેવી પીડાઓ સતાવતી ન હતી. શ્રી રામચંદ્રજીએ પતિવ્રત ધારણ કરનાર, રાજસીઓના ચરિત્રને આચરનાર, પવિત્ર ગૃહાશ્રમની ધર્મનું પાલન કરનાર હતા. સતી સીતાજીએ પણ પતિના કહેવા પ્રમાણે વર્તી ચરિત્રથી, બુદ્ધિથી તથા લજ્જાથી પતિનું મન હરી લીધું હતું. પ્રેમણનૃત્યા શીલેન પ્રયયાવનતા સતી ધિયા હિયા ચ ભાવજ્ઞા ભવ સીતા હરમન્નઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલ.